પાછળ કોઈ નહીં, કેમ કે દસે દિશાનો જેને વાહ ફરે ને એને મા બાપની છત્ર છાયા ના જડે ભાઈ. માણસ ક્યાં જાય? ચારે દિશાઓ ફરે, ચારે ખૂણા ફરે, ઉપર આસમાન નીચે ધરતી, પણ છતાંય ક્યાંય જડે નહીં. એને મા બાપની છત્ર છાયા ના જડે. એમ ગામડું ગામ અને ભાઈ બહેન બે નાનપણની અંદર મા બાપ ગુજરી ગયા. ભાઈ માટે જવાબદારી, પણ ભાઈ છે ને અહીંયા થોડોક નાનો હતો અને બેન મોટી હતી. જેમ તેમ કરી અને ભાઈએ સમજવા જેવડો થયો. એક કરિયાણાના દુકાનની અંદર અમદાવાદની અંદર ભાઈ સત્ય ઘટના ઉપર આધારિત આ વાત છે. પોતે કામ ચાલુ કર્યું, બેન ભણે છે, થોડું ઘણું ભણી લીધું. એ કરિયાણાના દુકાનની અંદર એ ભાઈની નિષ્ઠા, કેમ કે અખિલ બ્રહ્માંડનો નાથ તમને હું ના આપે. તમારી નિષ્ઠા, તમારી પ્રમાણિકતા જ્યારે હશે ત્યારે ભગવાન તમને દિયે 100%. બહુ સારું એવું એને વળતર મળવા માંડ્યો, સારો પગાર મળવા માંડ્યો અને સમય જતા એને પોતાની દુકાન કરી લીધી. આ ગરીબ પરિસ્થિતિમાંથી ભાઈ આગળ આવી ગયો. સમય ગયો કે બધાને રોકી શકો, પણ ઉંમરને આપણે કોઈ રોકી ના શકીએ. હે, ઉંમરને આપણે રોકી ના શકીએ. બેન 20 વર્ષની થઈ. બેનના લગ્ન લેવાનું નક્કી કર્યું. ભાઈ પાસે થોડું ઘણું હતું એ કાલું ખીલું આપી બેનને વરાવી. જ્યારે આપણે એક સરસ મજાની કૃતિ છે લગ્નની, લાડલી, આપણે જોશું, આપણે બધા નિહાળીશું. જવતલ હોમવાનો સમય થયો, બેન રડતી હતી. ત્યારે ભાઈએ કીધું કે બેન શા માટે રડે છે? કે મારે તારી પાસે એક વચન માંગવું છે. તો બોલ. તું મને કરિયાવરની અંદર કહી ના દે તો હાલશે. તે મને મોટી કરી ના આ જગ્યાએ પુગાડી, મારા માટે આનંદ છે, પણ એક તારી પાસેથી વચન માંગુ છું. તે હા, દરેક રક્ષાબંધન ની અંદર મારો ભાઈ તું મારા ઘરે આવશે. હે, બીજું હું તારી પાસેથી કઈ નથી માંગતો. કે રક્ષાબંધન ની અંદર મારો ભાઈ આખા વર્ષની અંદર એકવાર મારે ઘરે આવીને મોઢું મીઠું કરજે. મારા બાપ મારો ભવસાગર તરી જશે. અને સમય જતા કાળિયા ઠાકરની મહેરબાની થઈ. ભાઈને એક દુકાન, 2 દુકાન, આમનામ વડીલને કહતો હોય તો વિદેશની અંદર પોતાના કારખાના બનાવવા માંડ્યો. હે, ઘણો બધો સમય થઈ ગયો. એક વખત રક્ષાબંધનનો સમય, બેન અહીંયા વાટ જોઈ છે કે મારો વીરો ગયો પાછો હજી દેખાણો નથી. અહીંયા એના સસરા પક્ષની અંદર બધા મેળા માણે છે કે ઓલો તો સુખ સાહેબી કાચની ઓફિસો કહે છે ને અહીંયા તને દીધું હું? હે, કરિયાવરની તો હું દીધું. પણ છતાં એ બેન એવું કે એકવાર જો મારો વીરો આવી જાય ને તો મને આનંદ મળે. ઓલું કેમ કે જ્યારે તમે અંતર આત્માથી બાપ તમે પુકારો ને તો ગમે ત્યાંથી તમારે આવવું પડે. ઘણા સમયનો વેળો વાઈ ગયો. એ ભાઈ પોતાના કામકાજની અંદર એટલો મસ્ત, આટલો પૈસો કમાય. ઓચિંતાનો એને રાત્રે યાદ આવ્યું કે મારી એક બેનડી ક્યાંક ગામડે સાસરે છે. ભગવાન કાળિયા ઠાકરને યાદ કરીને કીધું કે હે ઠાકર, મોડું તો બહુ થઈ ગયું, પણ મારે હવે મારી બેનનો પ્રેમ જોવા જવું છે. એને એના સસરા પક્ષ, સાસુ સસરા કેટલું મેળા મારતા હશે કે તારો ભાઈ ગયો પાછું દેખાણો નથી. ઘણા તો એવું કહે કે હવે તને મૂકીને વયો ગયો. આ બાજુ કેમ કે સાહેબ બધા કામકાજ પડતા મૂકી, ફેક્ટરીના બધા કામ મૂકી, કરોડો રૂપિયાની આવક મૂકી અને કેમ કે આખું પ્લેન બુક કરાવ્યું કરિયાવરની અંદર. પાછું કરિયાવર દેવા ભાઈ જાય છે. રક્ષાબંધનનો સમય, 2 દિવસ પહેલા અમદાવાદની ધરતી ઉપર એ ભાઈ ઉતરે છે. સાહેબ 2013 ની આ ઘટના છે કે અમદાવાદની ઈ પરગણાની અંદર ત્યાં એરપોર્ટ ઉપર બધા ટેક્સી વાળાને હાહાકાર મચી ગયો. કેટલો બધો સામાન આવ્યો કે ન. એ ભાઈએ ટેક્સી વાળાને આવી રીતે પરચી દીધી કે મારા એડ્રેસ ઉપર જવું છે. સવારે બેનને ફોન કરી દીધો કે બેન તારો વીરો આજ આવે છે. ઓહો, કેટલા વર્ષોના વાણા વયા ગયા. મારો વીરો કોઈ દી રાખડી બાંધવા આવ્યો નથી ને આજ મારો વીરો મને મળવા આવે છે. સવારમાં નવા લુગડા પહેરી ભગવાન કાળિયા ઠાકરને, ઈષ્ટદેવ કુળદેવીને દીવો પ્રગટાવીને કે હે મારા કાળિયા ઠાકર, આજ તે મારી સામે જોયું. એક થાળીની અંદર બેન તો શું આપે? એક થાળીની અંદર 5-6 મીઠાઈની ઢેફલીઓ ને એક દીવો ને કંકુ અને ચોખા, એના માટે તો ઘણું થઈ ગયા ને. આ બાજુ બેન સવારની આતુરતાથી વાત જોઈ છે કે આખડી મારો વીરો આવે, આખડી મારો વીરો આવે, આખડી મારો વીરો આવે. અને આમ વીરો પ્લેન ની અંદર ઉતરીને રિક્ષાવાળાને કે તું ઝટ કર મારી બેનને મળવા જાવું, તું ઝટ કર મારી બેનને મળવા જાવું. ધ્રુવભાઈ મારી વાતને અહીંયા આપણે વણાક દઈએ. જ્યારે વીરો ત્યાં પહોંચે છે,
બેન એની સામે એક નજરે જોયા રાખે છે. બેન કઈ બોલતી નથી. એના આંખમાંથી આમ કે ગંગા જમના સરસ્વતી વિશ્વની કોઈ નદી બાકી નથી. 7 સમુદ્ર એના આંખની અંદર આવી ગયા અને દળદળ આવડા થવા માંડ્યા. તઈ બેને ભાઈ એમ કીધું કે બેન તારા માટે જોતો ખરા કેટલું કરિયાવર લઈ આવ્યો છું. દે તારા બધા ભાંડુડાને દેખાડ કેટલું લઈ આવ્યો છું. બેને કીધું કે વીરા ખમા મારા વીરા મારે કઈ નથી જોતું. આવ આપણે રસોડામાં બેસીને 2 કોડિયા ભેગા કર. આ માતાઓ બહેનો વડીલો સાંભળજો મારી વાત. જ્યારે પેલો કોડિયો આમ કરીને મોઢામાં દેવા જાય છે ને ત્યારે એ ભાઈથી કોડિયો ખવાતો નથી. એની ધરતી ફાટીને ઊભો થઈ જાય છે. મને કે બેનાઈ કે મારાથી આ કોડિયો નહીં ખવાય. તે કે કાંઈ તું સમજે નહીં તારો વીરો નથી કે ઈ જગતની જગદંબાએ એમ કીધું તું કે ભાઈ મને ખબર છે કે તું મારો વીરો નથી. પછી એને ચોખવટ પાડી કે એક ભાઈ હવારનો એમ કહેતો હતો કે આ એડ્રેસ ઉપર મને લઈ જા, એડ્રેસ ઉપર લઈ જા, અને ચોકડી ઉપર આવીને રિક્ષાનું એક્સિડન્ટ થયું. મારે બેન નથી ને એટલે આજ મારે જોવું હતું કે બેનનો પ્રેમ કેવો છે. હે ઈ જગતની જગદંબા. અને ઈ ભાઈ ઈ બેને એના ઓવારણા લીધા કે વીરા મને ખબર છે કે તું મારો ભાઈ નથી પણ આ જગતની અંદર માનેલો ભાઈ આ દુનિયા માટે બેન ભાઈ જેટલો જ પ્રેમ કહેવાય છે. ઈ બેન અને આપણે અત્યારે શું કરીએ છીએ તો કલ્પના કરો તમે. હે આપણે જે જગ્યાએ છીએ એ જગ્યા આપણે ભૂલી ગયા છીએ. આપણા કૃષ્ણ પરમાત્માને આપણે ભૂલી ગયા છીએ. આ ધરતી ઉપર જ્યારે આપણે જન્મ લીધો બધા ભાઈઓને એટલા જેટલા મારા ભાઈઓ બેઠા ને બધાને મારી વિનંતી કે એકવાર આજે ઘરે જઈ 5 વાર રીલ્સ ના જોતા. તમારી બેન માં દીકરીઓ બેન ભાઈને આપણે બાજુ બેહાડીને ખાટલી એટલું કહેજો કે બેટા તને કઈ તકલીફ હોય તો કાળી રાત્રે વયો આવજો. જો એની જિંદગીમાં કઈ સુધારો ના થાય તો મને કહેજો. હે આવો જ્યારે સમજવા જેવડો વર્ગ મેળવ્યો ધીરુભાઈ ત્યારે આપણે તમારા મુખેથી એક વસ્તુ સાંભળીએ. બોલો દ્વારિકાધીશ કી